જય દ્વારકાધીશ મિત્રો. દીકરાએ માતા પિતા પાસેથી 4 કરોડ લીધા, શહેરમાં ઘર ખરીદ્યું, પણ જ્યારે પિતા સરપ્રાઈઝ આપવા પહોંચ્યા ત્યારે વહુએ જે કર્યું તે સાંભળીને તમારું હૃદય પણ તૂટી જશે. શું દીકરો પોતાના મૂળને ભૂલી શકે છે? શ્રી રાઘવ અલીપુર ગામમાં તેમના તૂટેલા ફાટેલા ઘરની ઓસરીમાં ઉદાસ બેઠા હતા અને નિશાસા રોકાવા માટે બીડીનો સટ્ટો ઊંડો કસ લઈ રહ્યા હતા. ગામમાં દરેક વ્યક્તિ કહેતી હતી કે તે અને તેની પત્ની નસીબદાર છે. તેમનો એકનો એક દીકરો અર્જુન મુંબઈમાં ટેલેન્ટ અને સફળ હતો. 6 મહિના પહેલાં તેમણે પોતાની પૂર્વજોની 2/3 જમીન અને જીવનભરની 4 કરોડ રૂપિયાથી વધુની બચત વેચવાનો નિર્ણય લીધો હતો અને આ બધું પોતાના દીકરાને મોટા શહેરમાં એપાર્ટમેન્ટ ખરીદવા માટે આપી દીધું હતું. મમ્મી પપ્પા, જમીન વેચી દો અને હું એક મોટું એપાર્ટમેન્ટ ખરીદવા માટે પૈસા ભેગા કરીશ. પછી હું તમને બંનેને મારી સાથે રહેવા માટે લઈ આવીશ. તમારા ઘડપણનો આનંદ માણજો અને આ ગરીબ ગામમાંથી છુટકારો મેળવજો. પૈસા મળ્યા તે દિવસે અર્જુને આપેલું વચન હજુ પણ તેમના કાનમાં ગૂંજી રહ્યું હતું, પરંતુ એપાર્ટમેન્ટ ખરીદ્યાને 6 મહિના વીતી ગયા હતા અને તેના માતા પિતાને તે જોયું પણ ન હતું કે તેમને મળવાનું આમંત્રણ પણ મળ્યું ન હતું. ગઈકાલે એક પડોશીએ આવીને તેમને સોશિયલ મીડિયા પર એક ફોટો બતાવતા કહ્યું, રાઘવ કાકા, અર્જુન ખૂબ નસીબદાર છે કે તેના સાસ સસરા તેની સાથે રહે છે. તેઓ ફેન્સી રેસ્ટોરન્ટમાં જમી રહ્યા છે અને આ સુંદર નવા એપાર્ટમેન્ટમાં ફોટા લઈ રહ્યા છે, જે એક વિલા જેવું લાગે છે. રાઘવે ફોટો જોયો. તેમનું હૃદય દુઃખી થઈ ગયું. ફોટામાં તેના વેવાણ એક શાનદાર સોફા પર હસી રહ્યા હતા. તેમનો દીકરો અને વહુ તેમની પાછળ ઊભા હતા અને ખૂબ ખુશ દેખાતા હતા. તેમણે માંડ થૂક ગળે ઉતાર્યું અને પડોશીને જૂઠું કહ્યું, અરે, એણે મને ઘણી વાર બોલાવ્યો છે, પણ હું ખેતરના કામમાં વ્યસ્ત હતો એટલે જઈ શક્યો નથી. હું કાલે જ જઈશ. પોતાની વાત પર અડગ રહીને બીજે દિવસે સવારે તેમણે સૌથી જાડી જુવાન મરઘી પકડી, વાડીમાંથી થોડા તાજા શાકભાજી ભેગા કર્યા, સુગંધિત બાસમતી ચોખાની એક ગુણી ભરી અને શહેર માટે એક લાંબી ટ્રેન પકડી લીધી. તે પોતાના બાળકોને સરપ્રાઈઝ આશ્રય આપવા માંગતા હતા અને પોતે પણ બધું જોવા માંગતા હતા. સાંજે 6 વાગ્યે તે નવા શહેરી વિસ્તારમાં શાનદાર ઊંચી એપાર્ટમેન્ટ બિલ્ડિંગની સામે ઊભા હતા. ક્રિસ્ટલના ઝુમ્મરથી તેજ પ્રકાશ પડી રહ્યો હતો. વાસણોનો ખખડાટ અને ખાવાની સુગંધ હવામાં ફેલાયેલી હતી. રાઘવે ડોરબેલ વગાડી. તેમનું હૃદય ગભરાટ અને ઉદાસીની મિશ્રણ લાગણીઓથી જોરથી ધડકી રહ્યું હતું. આબુનો સના લાકડાનો દરવાજો ખુલ્યો. અર્જુન વીજ સ્ક્રીનનો ગ્લાસ પકડીને દેખાયો. તેનો ચહેરો લાલ હતો. પોતાના પપ્પાને કીચડથી કરડાયેલી ગુણી સાથે સંકોચાઈને ઊભેલા જોઈને અર્જુનનું શ્રીમત ગાયબ થઈ ગયું અને તેની જગ્યાએ ગુસ્સાવાળો ચહેરો આવી ગયો. પપ્પા, તમે મને કહ્યું કેમ નહીં કે તમે આવી રહ્યા છો? તમે મને ચોંકાવી દીધો. રાઘવે ગુણી ઉપર ઉઠાવતા હસવાનો
પ્રયત્ન કર્યો. મેં એક સ્વાદિષ્ટ કિચન પકડ્યું હતું અને હું ટ્રેનમાં આવતો હતો એટલે હું તમારા બાળકો માટે લઈ આવ્યો. હું એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો હતો. સરપ્રાઈઝ શું વધારે મુસીબતવાળી વાત છે. અમારે ત્યાં મહેમાન આવ્યા છે. અર્જુને ધીમેથી પપ્પાને અંદર આવવા દેવા માટે એક તરફ ખસતા કહ્યું. અંદર બટર ચિકન બિરયાની અને કિંગ ગ્રેવીથી ભરેલું એક શાનદાર ડિનર ટેબલ સજાવેલું હતું. અર્જુનના સાસુ સસરા આરામથી બેઠા હતા. રાઘવ તરફ જોઈ રહ્યા હતા. બંને બાજુથી ઘૂરતા અને નફરતથી પણ અર્જુનની પત્ની પ્રિયા કિચનમાંથી નીકળી અને પોતાના સસરાને પોલિશ કરેલા માર્બલના ફર્શ પર કીચડથી ખરડાયેલા જૂના ચંપલમાં હેરાન પરેશાન ઊભેલા જોઈને પોતાની નારાજગી છુપાવી શકી નહીં. રાઘવે ટેબલ તરફ જોયું. ટ્રેનની લાંબી મુસાફરી પછી ભૂખથી તેમનું પેટ બોલી રહ્યું હતું. તે અચકાતા અવાજે બોલ્યો, શું તમે બધા ડિનર કરી રહ્યા છો? વાતાવરણ તંગ થઈ ગયું. અર્જુન કંઈ કહે તે પહેલાં જ પ્રિયા બોલી ઉઠી. તેનો અવાજ તીખો અને રૂક્ષ હતો. ડેડ, પ્લીઝ સમજો, અમે સેટ મીલ ઓર્ડર કર્યું હતું બધા માટે. બસ આટલું જ છે. ઉપરાંત આપે એક્સ્ટ્રા ચોખા નથી બનાવતા કે ગામડાની જેમ વધેલું ખાવાનું નથી ખાતા. ડેડ. આખો રૂમ જાણે થ્રીજી ગયો. રાઘવ ચૂપચાપ ઊભા રહ્યા. તેમના ખરબચડા હાથોએ ગુણીને ખસીને પકડી રાખી હતી. ઘરે બનાવેલા ચિકન અને સુગંધિત ચોખાની મહેક આ શાનદાર એપાર્ટમેન્ટમાં અચાનક વિચિત્ર લાગવા માંડી, જેમાં પરફ્યુમ અને મોંઘા ખાવાની મહેક હતી. અને ત્યારે જ પ્રિયાએ જે પગલું ભર્યું તે તેમના જીવનની સૌથી પીડાદાયક ક્ષણ બની ગઈ. પ્રિયાએ નાકનું ટેરવું ચઢાવ્યું અને રાઘવના હાથમાંથી કોથળો લઈ લીધો. તેણે તેને દરવાજા પાસેના ખૂણામાં મૂકતા કહ્યું, આ ગંદી ગુણી અહીં અંદર ન લાવશો. આખા ઘરમાં વાસ આવશે. પછી તેણે રસોડા તરફ ઇશારો કરતા કહ્યું, જો તમને બહુ ભૂખ લાગી હોય તો રસોડામાં નીચે બેસી જાઓ. નોકરાણી માટે રોટલી પડી છે, હું તમને આપી દઈશ. ડાઇનિંગ ટેબલ પર અમારા ખાસ મહેમાનો સાસુ સસરા બેઠા છે એટલે ત્યાં જગ્યા નથી. અર્જુન ચૂપચાપ ઊભો રહ્યો. તેણે પોતાની પત્નીને રોકવાની હિંમત પણ ન કરી. આ જોઈને રાઘવનું હૃદય કાચની જેમ તૂટી ગયું. ભૂખ તો ક્યારની મરી ગઈ હતી. હવે તો માત્ર આત્મા કણસતી હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાનું સ્વાભિમાન ભેગું કર્યું. તે ધીમેથી હાસ્યા. એક એવું રહસ્ય જે રડવા કરતાં પણ વધારે દુઃખદાયક હતું. તેમણે ખૂણામાં પડેલી પોતાની ગુણી પાછી ઉપાડી લીધી અને અર્જુન તરફ જોઈને કહ્યું, બેટા, ચિંતા ન કર. હું અહીં જમવા નહોતો આવ્યો. હું તો માત્ર એ જોવા આવ્યો હતો કે મારી જિંદગીભરની કમાણી અને મારી જમીન વેચીને મેં જે મહેલ બનાવડાવ્યો તેમાં મારા માટે કોઈ ખૂણો બચ્યો છે કે નહીં. તેમણે પ્રિયા સામે હાથ જોડ્યા અને કહ્યું, વહુ, બેટા, નોકરાણીની રોટલી રહેવા દેજે. જે બાપ પોતાના દીકરાને
4 કરોડ આપી શકે તે પોતાના માટે 2 ટકનું ભોજન તો ખરીદી જ શકે છે. અર્જુન કાંઈ બોલે તે પહેલાં રાઘવ દરવાજા તરફ વળ્યો. જતી વખતે તેમણે અર્જુનના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, યાદ રાખજે દીકરા, મકાન ઈંટોથી બને છે, પણ ઘર તો સંસ્કાર અને પ્રેમથી બને છે. આજે મારી પાસે મકાન નથી, પણ તારી પાસે ઘર નથી. વૃદ્ધ પિતા રાત્રિના અંધકારમાં લિફ્ટ તરફ ચાલ્યા ગયા અને પાછળ અર્જુન અને તેનો શાનદાર પરિવાર કરોડોના એપાર્ટમેન્ટમાં હોવા છતાં ગરીબ બનીને ઊભા રહી ગયા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.